શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 2 વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ભાગ 1માં ખેતીમાં વપરાતા ઓજારો વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ હવે આપણે આગળ વધશું. તો આગળનો પ્રશ્ન છે ટૂંક નોંધ લણણી. હવે લણણી એટલે શું? તો જ્યારે કોઈ ખેડૂત ખેતરમાં એક પાક ઉત્પાદન કરતા હોય છે, એટલે કે કોઈ પાક લેતા હોય છે, જેમ કે ઘઉં, બાજરી, મકાઈ, જ્યારે તે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને જે કાપવાની ક્રિયા હોય તેને લણણી કહે છે. તો જોઈએ પહેલો પોઈન્ટ, લણણી એટલે શું? તો પહેલો પોઈન્ટ, પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. જ્યારે ખેતરમાં કોઈ પાક હોય એ પૂર્ણ પરિપક્વ વિકસિત થઈ જાય, પાકી જાય, તો તેને કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? લણણી કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ, લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે. ટૂંકમાં લણણી બે રીતે થાય છે. એક તો છોડને જમીનને નજીકના અંતરથી કાપી લેવામાં આવે છે અને બીજું છોડને મૂળ સહિત ઉખાડી લેવામાં આવે છે. તો બે પ્રકારે લણણી થાય છે. છોડને નજીકના અંતરથી કાપી લેવામાં આવે છે અને બીજું છોડને મૂળ સહિત આખું ઉખાડી લેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, આપણા દેશમાં દાંતડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ આપણો દેશ કૃષિ પ્રધાન છે અને મોટા ભાગના જે લોકો છે ગામડા વસવાટ કરે છે, એટલે આધુનિક યંત્રનો ઉપયોગ ઓછો જાણે છે. એટલે મોટા ભાગના જે ખેતરમાં છે આપણા દેશમાં દાંતડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. ઘઉંની લણણી દાંતડા વડે કાપવામાં આવે છે, બાજરાની, એટલે મોટા ભાગના ખેડૂતો છે એ હાથ વડે દાંતડાની મદદથી લણણી કરવામાં આવે છે. આગળનો પોઈન્ટ, હાલમાં લણણી માટેના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. હાલમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધતો રહ્યો છે, તેના કારણે એના મશીનો યંત્રનો ઉપયોગ હવે થવા લાગ્યો છે અને તેને હાર્વેસ્ટર કહેવામાં આવે છે. એટલે લણણી માટેના જે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? હાર્વેસ્ટર. લણણી કર્યા પછી છોડને સુકાવા દેવામાં આવે છે. જ્યારે ખેડૂત છે ખેતરમાં જ્યારે પાકને છે કાપવા લણણી ક્રિયા કરતા હોય છે, લણણી કર્યા પછી છોડને છે એ 3-4 દિવસ કે 4-5 દિવસે એ ખેતરમાં સૂકવવા દેવામાં આવે છે. શા માટે સૂકવવા દેવામાં આવે છે? તો એનું કારણ છે કે જ્યારે એ પાક છે એ સુકાઈ જાય તો એના ડૂંડા કણસલા હોય એમાંથી દાણા સરળતાથી છૂટા પડી જાય, તેટલા માટે. પછી કણસલામાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. એટલે પાકને તડકામાં સારી રીતે સૂકવી દે એટલે જેના કણસલા હોય, ડુંડા હોય, એમાંથી દાણા છે સરળતા રીતે છૂટા પડી જાય. આગળનો પોઈન્ટ, ડાંગરને થ્રેશિંગની ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે. થ્રેશિંગ એટલે કે હાથ વડે કોઈ વસ્તુ વડે, પછી કોઈ ધોકો હોય, લાકડી વડે આ દાણા છે છૂટા પાડવામાં આવે છે, જેને થ્રેશિંગ કહેવાય છે. આગળનો પોઈન્ટ, કણસલામાંથી અનાજ છૂટું પાડવા થ્રેશર મશીન વપરાય છે. અમુક દાણા છે કણસલા કે ડુંડામાંથી છે એ દાણા છૂટા પાડવા માટે થ્રેશર એટલે કે ગુજરાતીમાં આપણે હલર મશીન કહીએ, હલર મશીન એટલે કે થ્રેશર મશીન વપરાતું હોય છે. આગળનો પોઈન્ટ, લણણી કરવા અને થ્રેશિંગ એમ બંને ક્રિયાઓ માટે કમ્બાઈન મશીન વપરાય છે. અત્યારે આધુનિક ટેકનોલોજી વિકાસ થતા છે કમ્બાઈન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં બે ક્રિયાઓ થતી હોય છે, લણણી એટલે કે લણણીની ક્રિયા પણ થાય અને થ્રેશિંગ એટલે કે દાણા છૂટા પાડવાની પણ ક્રિયા થાય એવું મશીન આવે છે, જેને આપણે કટર કહીએ, ઘઉં કાપવાનું મશીન. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો છે ગામડામાં કટર મશીન જોયું હોય છે, જેમાં આગળ છે એ લણ એટલે કે ઘઉં કપાતા હોય છે, જ્યારે પાછળથી છે તે જ મશીનમાં છે એ દાણા છે છૂટા પડીને આપણને દેખાતું હોય છે, એટલે કે અલગ પડતા હોય છે. એટલે એવું મશીન કે જેમાં લણણી પણ થાય પાકની અને સાથે દાણા પણ છૂટા પડે તેને કમ્બાઈન મશીન તરીકે ઓળખવામાં આવે છે, અથવા આપણે કટર મશીન તરીકે પણ ઓળખીએ છે. તો આ મહત્વપૂર્ણ ટૂંકનો નથી લણણી. ત્યારબાદ જોઈએ તફાવતમાં. તો પહેલો તફાવત છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો જોઈએ કુદરતી ખાતરનો પહેલો પોઈન્ટ,
વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. તો આ કુદરતી ખાતર છે વનસ્પતિના પાંદડા, મૂળ, થડ અને પ્રાણીઓના છે મળ, મૂત્ર વગેરેના અવશેષોના વિઘટન એટલે કોહવાટથી આ ખાતર બને છે. જ્યારે કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. આ કૃત્રિમ ખાતર છે એ કારખાનાઓમાં કેમિકલોથી રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. આગળનો પોઈન્ટ બીજો, જમીનનું બંધારણ સુધારે છે. આ કુદરતી ખાતર છે એ નાખવાથી જમીનનું જે માળખું છે એ લાંબા સમય સુધી સારું રહે છે, બગડતું નથી. એટલે કે દિવસે દિવસે વર્ષે વર્ષે આ જમીનનું બંધારણ છે સુધારે છે. જ્યારે કૃત્રિમ ખાતર છે લાંબા ગાળે જમીનનું બંધારણ બગાડે છે. કૃત્રિમ ખાતર આપણે ખેતરમાં નાખીએ તો પાક ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય, પણ લાંબા ગાળે આ ખાતર છે એ જમીનનું બંધારણ કેવું કરે છે? બગાડે છે, નુકસાનકારક છે. ત્રીજો પોઈન્ટ, તેની અસર લાંબો સમય રહેતી હોવાથી વારંવાર નાખવું પડતું નથી. આ કુદરતી ખાતરની અસર છે ખૂબ લાંબા સમય સુધી રહે, એટલે ખેડૂતો છે વર્ષની શરૂઆતથી આ ખાતર નાખી દે છે, એટલે તેને વારંવાર આખા વર્ષ નાખવું પડતું નથી. જ્યારે કૃત્રિમ ખાતર છે તેની અસર લાંબો સમય રહેતી નથી, તેથી વારંવાર નાખવું પડે છે. આ કુદરતી ખાતર છે એ પાણી સાથે જલ્દી ધોવાઈ જાય છે, એટલે એની અસર લાંબા સમય રહેતી નથી, એટલે આ ખેડૂતને આ ખાતર છે એ વારંવાર નાખવું પડતું હોય છે. આગળનો પોઈન્ટ, વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો ઓછી માત્રામાં હોય છે, કારણ કે આ ખાતર છે એ વાડી કે ખેતર કે ઘરે બનાવતા હોય છે અને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી બનેલું છે, એટલે સ્વાભાવિક છે કે આ ખાતરમાં જરૂરી પોષક તત્વો ખૂબ હોય છે, પણ ખૂબ ઓછી માત્રામાં હોય છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં પોષક દ્રવ્યો જેના NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, કારણ કે આ ખાતર છે કૃત્રિમ ખાતર એ કારખાના બનાવવામાં આવે છે અને જે પાકને જરૂર પ્રમાણે પોષક તત્વો છે એ પ્રમાણે પાક આ ખાતર છે બનાવવામાં આવે છે. એટલે કુદરતી ખાતરમાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય, જ્યારે કૃત્રિમ ખાતરમાં છે આ પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે. આગળનો પોઈન્ટ સૌથી મહત્વનો, કે કુદરતી ખાતર પ્રમાણમાં કેવું છે? સસ્તું છે. એનું કારણ છે કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોમાંથી બને છે, એટલે કિંમતમાં એકદમ સસ્તું છે, ખેડૂતોને પોસાય તેવી રીતે. જ્યારે કૃત્રિમ ખાતર છે પ્રમાણમાં કેવું છે? મોંઘું છે. એનું કારણ છે કારખાનામાં કેમિકલ રાસાયણિક પ્રક્રિયાથી બનતું હોય છે, એટલે આ કિંમતમાં એકદમ મોંઘું છે. ત્યારબાદ આગળનો બીજો તફાવત જોઈએ તો ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આગળ પણ આપણે આના વિશે માહિતી મેળવી હતી, ફરી તફાવતના સ્વરૂપે જોઈએ તો પહેલો પોઈન્ટ, પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. વ્યય એટલે બગાડ. જ્યારે ટપક પદ્ધતિમાં પાણીનો બગાડ સૌથી ઓછો થાય. શા માટે? તો આગળ જોયું તો આપણે કે આ ટપક પદ્ધતિમાં જ્યાં છોડ ઉગાડવામાં આવ્યો છે ત્યાં એને છે પાણી ટીપે ટીપે મળતું હોય છે, એટલે પાણીનો બગાડ સૌથી કેવો થાય? ઓછો થાય છે. જ્યારે ફુવારા પદ્ધતિમાં ટપક પદ્ધતિ કરતાં વધુ પાણીનો વ્યય એટલે કે બગાડ થાય છે. એનું કારણ છે કે ફુવારા પદ્ધતિમાં છે એ છોડને છે ફુવારા સ્વરૂપે છે પાણી છે મળતું હોય છે, એટલે ટપક કરતાં છે એ ફુવારા પદ્ધતિમાં પાણીનો બગાડ વધુ થાય છે. બીજો પોઈન્ટ, ખર્ચ વધુ થાય છે. આ ટપક પદ્ધતિ છે એ જે છોડ વાયા હોય એ શાખાઓ ઉપશાખાઓમાં પાઇપલાઇન દ્વારા છે પહોંચાડવાનું હોય છે છોડે છોડે, એટલે આમાં પાઇપનો ખર્ચ વધુ થાય, એટલે આ પદ્ધતિ વધુ ખર્ચાળ છે. જ્યારે ફુવારા પદ્ધતિ ખર્ચ ઓછો થાય છે, કારણ કે આમાં છે થોડા થોડા અંતરે ફુવારા મૂકી દેવામાં આવતા હોય છે, એટલે આમાં છે એ ટપક પદ્ધતિ કરતાં ફુવારા પદ્ધતિમાં ખર્ચ ઓછો થતો હોય છે. ત્રીજો પોઈન્ટ, આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે, આથી નીંદણ ઉત્પન્ન થતું નથી. આ સૌથી મહત્વનો પોઈન્ટ છે, કારણ કે ટપક પદ્ધતિમાં છોડને જરૂર પૂરતું પાણી ટીપે ટીપે મળતું હોય છે, એટલે બીજું વધારાનું પાણી છે વેસ્ટ એટલે કે આજુબાજુ છે એ પાણી મળતું નથી, એટલે જમીન કોરી રહે છે. જમીન કોરી રહે એટલે બિનજરૂરી જે ઘાસ છે નીંદણ એ ઉગતું નથી, એટલે કે નીંદણની સમસ્યા રહેતી નથી ટપક પદ્ધતિમાં. જ્યારે ફુવારા પદ્ધતિમાં આ પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઉગી નીકળે છે, કારણ કે આમાં પદ્ધતિમાં છે એ પાણી ફુવારા સ્વરૂપે મળતું હોવાથી છોડ પણ છે પાણી મળે અને આસપાસની જે જમીન કોરી હોય તેને પણ પાણી મળે છે, એટલે સ્વાભાવિક છે એટલે પાણી મળે એટલે જમીનમાં છે
એ બિનજરૂરી ઘાસ ઉગી નીકળે એટલે નીંદણની સમસ્યા આ પદ્ધતિમાં રહે છે. તો આથી ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ત્યારબાદ આગળ જોઈએ તો મહત્વના કારણો છે. એમાં પહેલું કારણ અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. સૌથી મહત્વનું કારણ છે કે અળસિયા છે એ ખેડૂતના મિત્રો શા માટે કહેવાય છે? તો પહેલો પોઈન્ટ, તે જમીનમાં રહી ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. અળસિયા છે એ જમીનની અંદર રહે છે અને જમીનમાં રહીને જમીનને ઉપર નીચે કરીને એકદમ પોચી બનાવે છે, જેથી હવાનું અવર જવર અને બીજ છે સહેલાઈથી રોપી શકાય. એટલા માટે બીજો પોઈન્ટ, તે જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરે છે. તો એક તો જમીનમાં રહીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે. જમીન પોચી બને એટલે હવાની અવર જવર અને બીજ છે સહેલાઈથી વાવી શકાય. બીજો પોઈન્ટ એ હતો કે જમીનમાં સેન્દ્રિય એટલે કે કુદરતી પદાર્થોનો ઉમેરો કરે છે. ત્રીજું, તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. અળસિયા છે એ કેટલાક તેજી ગયેલા સેન્દ્રિય પદાર્થ એટલે કે નકામા પદાર્થોમાંથી છે એ વર્મી કમ્પોસ્ટ નામનો એક ખાતર બનાવવામાં મદદરૂપ થતા હોય છે. આ રીતે અળસિયા ખેડૂતોને મદદરૂપ બને છે. તેથી અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. અળસિયા છે જમીનને પોચી બનાવે છે, સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરે છે અને નકામા પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. તેથી અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. બીજું કારણ છે જમીનની ખેડ કરવી જોઈએ. તો આપણે જાણીએ છીએ કે ખેડૂતો છે એ જમીનની ખેડ છે એ વારંવાર કરતા હોય છે. શા માટે? તો જોઈએ, ખેડ કરવાથી જમીન પોચી બને છે. આ પહેલો મહત્વનો ફાયદો કે ખેડ કરીએ એટલે જમીન કેવી બને? પોચી બને. બીજું, જમીનના ઢેફા ભાંગી જમીનના કણ છૂટા પડે છે. આ બીજો ફાયદો એ કે જમીનના જે મોટા ઢેફા હોય એ ભાંગી જાય છે અને નાના કણ છૂટા પડે છે. ત્રીજું, જમીનમાં હવાની અવર જવર વધે છે. ખેડ કરીએ એટલે જમીન પોચી બને એટલે હવાની અવર જવર છે સહેલાઈથી થઈ શકે એટલે પાક છે એ સારો થાય. આગળનો પોઈન્ટ, પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી જાય. મહત્વનો ફાયદો છે આ કે જમીન ખેડ કરવાથી જમીન એક તો એકદમ પોચી બને અને જેવી જમીન પોચી બને એટલે હવાની અવર જવર થઈ શકે અને જેથી કરીને બીજ છે એ સરળતાથી ઉગી શકે. આગળનો પોઈન્ટ, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અને અળસિયાને શ્વસન માટે હવા મળી રહે છે. તેથી જમીનની ખેડ કરવી જોઈએ. હવે જમીન પોચી બને એટલે હવાની અવર જવર સહેલાઈથી થાય એટલે જમીન અંદર જે રહેલા નાના સૂક્ષ્મ જીવો છે, અળસિયા છે, આ બધાને હવા મળી રહે, શ્વસન માટે હવા મળી રહે. તેથી જમીનની ખેડ કરવી જોઈએ. ત્યારબાદ ત્રીજું કારણ જોઈએ તો પાકની ફેરબદલી કરવી જોઈએ. એકના એક પાક છે વારંવાર ખેતરમાં વાવવો જોઈએ નહીં. સમયાંતરે છે આપણે પાકની છે એ ફેરબદલી કરવી જોઈએ. આપણે જો રોજ એક જ પ્રકારનું શાક ખાઈએ તો આપણા શરીરને જરૂરી પોષક તત્વો, વિટામિન, ખનિજ ક્ષાર આવું બધું મળતું હોતું નથી. તે રીતે જમીનને પણ છે જરૂરી પોષક તત્વો એકને એક પાકમાં મળતા નથી. તેથી આપણે 2 વર્ષે કે 3 વર્ષે છે પાકની ફેરબદલી કરવી જોઈએ. તો જોઈએ કારણ, એક જ પ્રકારનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી પોષક તત્વો તે પાક દ્વારા સતત શોષણ કરે છે અથવા શોષાય છે. હવે એકને એક પાક આપણે સતત વાવતા આવીએ તો જમીનમાં જે રહેલા પોષક તત્વો છે એ આ પાકને છે એ પાક દ્વારા સતત શોષણ કરવામાં આવે. કે કોઈ પાક આપણે કપાસ વાવતા હોય તો આખા વર્ષો વર્ષ કપાસ વાવીએ તો જમીનમાં જે પોષક તત્વો છે આ કપાસ છે એ પાકના દ્વારા છે પોષક તત્વોનું શોષણ કરી લે એક જ પાક, તેથી બીજા પોષક તત્વો છે મળતા હોતા નથી. બીજું, તેથી જમીનમાં તે પોષક તત્વની ઉણપ પેદા થાય છે અને પાક છે એ ઓછો ઉતરે. એકને એક પાક વાવવાથી એ પાક છે એ પોષક તત્વની શું થાય છે? ઉણપ એટલે કે ખામી સર્જાય છે અને પાક ઉત્પાદન કેવું થાય છે? ઓછું ઉતરે છે. ત્રીજું, અનાજ અને કઠરનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ એટલે કે માળખું જળવાઈ રહે છે
એટલે આપણે છે એ ખેતરમાં છે વારંવાર પાક બદલાવો જોઈએ. એક વર્ષે અનાજ વાવીએ તો બીજા વર્ષે કઠોળ. આમ પાક છે વારાફરતી લઈએ તો જમીનના જે માળખું છે એ પણ જળવાઈ રહે, પોષક તત્વો પણ જળવાઈ રહે છે. આગળનો પોઈન્ટ, પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે. તેથી પાકની ફેરબદલી કરવી જોઈએ. આપણે વારંવાર પાક બદલીએ તો પાકમાં જે આવતા નુકસાન કરતા એટલે કે પાકને જે હાનિકારક નુકસાન કરે છે જીવાતો, કીટકો, તે ઈયળો એ નિયંત્રણ આવી જાય છે. તેથી આપણે છે એ વારંવાર પાકની ફેરબદલી કરવી જોઈએ. ત્યારબાદ આગળનું કારણ નંબર 4, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આ કૃત્રિમ ખાતર જે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ આપણે છે એ ઘટાડવો જોઈએ. વારંવાર છે એ વધુ પ્રમાણમાં આ ખાતર નાખવું જોઈએ નહીં, જે આપણે આગળ તફાવતમાં જોયું હતું. કારણ કે આ કૃત્રિમ ખાતર છે એ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે જમીનને. તો શા માટે ઉપયોગ ઘટાડવો જોઈએ? તો પહેલો પોઈન્ટ, કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતરનો ઉપયોગ જો આપણે વધુ પડતો કરીએ તો જમીનનું જે માળખું છે, બંધારણ છે એ બગડે છે. બીજો પોઈન્ટ, કેટલીક વાર પાક બળી જાય છે અથવા ઓછો ઉતરે છે. કારણ કે આ કેમિકલ કારખાના બનેલો હોય છે. વધુ ખાતર જો નાખીએ તો પાક છે બળી જાય, અથવા ક્યારેક એવું પણ પડે પાક ઉત્પાદન કેવું મળે, ઓછું ઉતરે. ત્રીજો પોઈન્ટ, જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો નાશ પામે છે. ક્યારેક એવું પણ બને કે આ ખાતરનો ઉપયોગ વારંવાર કરવાથી જમીન છે એ પ્રદૂષિત થાય છે, જળ પણ પ્રદૂષિત થાય, અને જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે જેમ કે અળસિયા છે અને પાક માટે જમીનમાં જે જરૂરી પોષક તત્વોના જે સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે છે. કારણ કે આ ખાતર કેમિકલ વાળું હોય છે. એટલે જમીન પ્રદૂષિત તો થાય જ છે, સાથે સાથે સૂક્ષ્મ જીવો પણ નાશ પામે. આગળનો પોઈન્ટ, સેન્દ્રિય પદાર્થો ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. સેન્દ્રિય પદાર્થો કુદરતી ખાતરમાંથી મળતા હોય છે. તો કૃત્રિમ ખાતર આપણે નાખીએ તો સેન્દ્રિય પદાર્થોમાં પણ શું થાય છે, ઘટાડો જોવા મળે, અને જમીનની ફળદ્રુપતા, પાક ઉત્પાદનની ક્ષમતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મહત્વના આ પાઠના કારણો. તો હવે આપણે આગળ જોઈશું આ પાઠનો એક મહત્વનો પ્રયોગ, ખૂબ જ અગત્યનો પ્રયોગ છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રયોગનું નામ છે હેતુ. હેતુ છે, પાકની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું. પાક અને છોડની સારી વૃદ્ધિ થવા માટે બે ખાતર, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે આપણે સિદ્ધ કરવાનું છે. આપણો હેતુ છે. તો આ પ્રયોગ માટે કેવા કેવા સાધન સામગ્રી જોઈશે તો જોઈએ. 3 પાત્રો, માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. આટલી વસ્તુ આ પ્રયોગ માટે જરૂર પડશે. તો હવે આપણે જોઈએ પદ્ધતિ. તો સૌપ્રથમ મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. તો સૌપ્રથમ આપણે મગ અથવા ચણા જે દાણા લઈને એને અંકુરિત એટલે કે ઉગાડવાના છે. બીજો પોઈન્ટ, તેમાંથી એક જ આકારના સરખા બીજને પસંદ કરો. હવે તેમાંથી છે એક સરખા આકારના ઉગેલા બીજ છે એ તમારે પસંદ કરવાના છે. પેલા બીજ લેવાના, તેને અંકુરિત એટલે કે ઉગાડવાના. હવે તેમાંથી છે એક સરખા આકારના ઉગેલા બીજ છે તમારે પસંદ કરવાના છે. તો આ આકૃતિ આપેલી છે કે જોઈ શકીએ છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, હવે 3 પાત્ર લો, તેના પર A, B અને C નિશાની કરો. તો ચિત્રમાં આપેલું છે, તમે જો વિદ્યાર્થીઓ, 3 સરખા કુંડા લેવાના છે અને ત્રણેયને એક સરખા નામ છે આપવાના નથી, પણ અલગ અલગ નામ આપવાના છે. પહેલા એક કુંડાને A, બીજા કુંડાને B અને ત્રીજા કુંડાને C. જેથી કરીને આપણે ખબર પડે કે ત્રણેય નામ આપી દઈએ. તો 3 પાત્ર લેવાના અને ત્રણેય પર A, B અને C નિશાની કરવાની
છે. નંબર 4, પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક સાણિયું ખાતર ભેળવો. હવે સૌપ્રથમ એક કુંડો એટલે કે પાત્ર એમાં શું કરવાનું છે, તો એમાં માટી પ્લસ સાણિયું ખાતર આપણે ઉમેરવાનું છે. સૌપ્રથમ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ કુંડામાં છે આપણે માટી પ્લસ સાણિયું ખાતર ઉમેરવાનું છે. પોઈન્ટ નંબર 5, પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો. હવે બી કુંડામાં છે એ માટી સાથે કયું ખાતર ઉમેરવાનું છે, યુરિયા ખાતર. એ પાત્રમાં આપણે માટી પ્લસ છાણિયું ખાતર નાખ્યું. બી કુંડામાં માટી પ્લસ યુરિયા ખાતર આપણે ઉમેર્યું. આગળનો પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ, પાત્ર સીમાં થોડીક માટી લઈને કંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. એટલે કે પાત્ર સી છે ત્રીજું કુંડું, એમાં ફક્ત શું નાખવાનું છે, માટી. કોઈ પણ પ્રકારનું ખાતર કે કોઈ વસ્તુ ઉમેરવાની નથી. એ કુંડા આપણે શું નાખ્યું, માટી પ્લસ છાણિયું ખાતર. બી કુંડામાં માટી પ્લસ યુરિયા અને ત્રીજું કુંડામાં ફક્ત માટી ઉમેરવાની છે. તો આગળનો પોઈન્ટ નંબર 7, હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને બીજને રોપી દો. ત્રણેય પાત્રમાં આપણે છે એ વ્યવસ્થિત છે એ માટી છાણિયું ખાતર, બીમાં માટી પ્લસ યુરિયા, ત્રીજામાં ફક્ત માટી સમાન માત્રામાં નાખીને હવે ત્રણેયમાં બીજની છે આપણે રોપણી એટલે કે વાવી દેવાના છે. 8મો પોઈન્ટ, હવે તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો. હવે આ ત્રણેય કુંડાઓને છે એ બીજ રોપીને તેમને સુરક્ષિત સ્થાન પર એટલે કે સારા સુરક્ષિત સ્થાન હોય ત્યાં મૂકી દેવાનું. હા વિદ્યાર્થી મિત્રો, પાછો સૂર્યપ્રકાશ તેને મળતો રહે આ કુંડાને, તેવી રીતે આ કુંડાને તમારે વ્યવસ્થિત મૂકવાના છે. અને 7 થી 10 દિવસ સુધી તેમની વૃદ્ધિ એટલે કે જે છોડ ઉગે છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે. અને નિયમિત તમારે રોજ છે એને પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તેમની વૃદ્ધિનો અભ્યાસ તમારે કરવાનો છે 7 થી 10 દિવસ પછી. તો 7 થી 10 દિવસ પછી જોયા પછી શું થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકનમાં જોઈએ તો પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે. તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે પાત્ર બીમાં આપણે શું ઉમેર્યું હતું, માટી પ્લસ યુરિયા ખાતર. તો એની વૃદ્ધિ સૌથી વધુ આપણને જોવા મળે છે એ અને સી ના પાત્ર કરતા. પછી પાત્ર એ છોડની વૃદ્ધિ અને સી પાત્રના છોડની વૃદ્ધિ સૌથી ઓછી જોવા મળે છે. તો આપણે ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે કે બી પાત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળે છે, જ્યારે બી કરતા એ પાત્રમાં થોડીક ઓછી વૃદ્ધિ જોવા મળે છે, કારણ કે તેમાં આપણે માટી પ્લસ છાણિયું ખાતર નાખ્યું હતું. જ્યારે એ અને બી કરતા સી પાત્રમાં છે સૌથી ઓછી છોડની વૃદ્ધિ જોવા મળે છે. તો અંતે આ પ્રયોગથી સિદ્ધ થાય છે આપણું હતું કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. તો પાકની સારી વૃદ્ધિ અને વિકાસ થવા માટે બે ખાતર, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, આ બંનેની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અહીં પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે ફરી મળીશું એક નવા જ એકમ એટલે પાઠ નંબર 2 સાથે નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો અને સુરક્ષિત રહો. આભાર. થેન્ક યુ.